નમસ્કાર મિત્રો, કલિલ કણોનું સ્કંદન અને અવક્ષેપન અગત્યનો ટોપિક છે. બિલકુલ સમજૂતી લક્ષી છે, સરળ છે. તો સ્કંદન કોને કહીશું, અવક્ષેપન કોને કહીશું? તો કલિલ કણો મેં ગઈકાલના વિડીયો કે લેક્ચર્સમાં સમજાવ્યું હતું કે કલિલ કણો ઋણ વીજભારિત પણ હોઈ શકે. કેટલાક કલિલ કણો ધન વીજભારિત પણ હોઈ શકે. આ કલિલ કણો ઉપર સમાન વીજભાર છે અને સમાન વીજભાર હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થશે અને અપાકર્ષણ થવાને પરિણામે તેઓ સ્થાયી છે, કારણ કે એકબીજાથી દૂર જશે. અપાકર્ષણને પરિણામે એક કલિલ કણો સ્થાયી છે, પરંતુ અનિશ્ચિતતા એ તેના વીજભારની હાજરીને કારણે છે. કલિલ કણો ઋણ વીજભારિત હોય કે કલિલ કણો ધન વીજભારિત હોય, એની હાજરીને કારણે સ્થાયી છે. પરંતુ જો આ વીજભાર દૂર કરવામાં આવે, વીજભાર નાબૂદ કરવામાં આવે, તો પછી એ બની જાય તટસ્થ. દાખલા તરીકે આની અંદર આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે HCl હોઈ શકે, H2S હોઈ શકે, H2O પણ હોઈ શકે. વિદ્યુત વિભાજ્ય કોઈ પણ લઈ શકીએ, NaOH પણ લઈ શકીએ. આ વિદ્યુત વિભાજ્ય એની અંદર ઉમેરવામાં આવે મિત્રો. તો વિદ્યુત વિભાજ્ય ઉમેરતા આ જે ઋણ વીજભારિત કલિલ છે એ આમાં રહેલા ધન આયનનું અધિશોષણ કરશે. એટલે કે આ ઋણ વીજભારિત કલિલ છે એ ધન આયનનું અધિશોષણ કરશે. એટલે એની સાથે ધન આયન જોડાઈ જશે. આમ ધન આયન જોડાવાથી એ કલિલ કણો કેવા બની ગયા? તો કે તટસ્થ બની ગયા. એ કલિલ કણો તટસ્થ બની ગયા. એ જ રીતે આની અંદર પણ શું ઉમેરવામાં આવે મિત્રો? તો વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે. આ વિદ્યુત વિભાજ્ય આની અંદર ઉમેરવામાં આવે તો પછી આ ધન વીજભારિત કલિલો છે આમાં રહેલા ઋણ આયન સાથે જોડાશે. યાને કે એ જે ધન આયન છે એ ધન વીજભારિત કલિલો ઋણ આયનનું અધિશોષણ કરશે. ઋણ આયન પરિણામે એક કલિલ કણો પાછા કેવા બની જશે મિત્રો? તો કે તટસ્થ બની જશે. અને તટસ્થ બન્યા પછી એની અંદર અપાકર્ષણ નાબૂદ થઈ જાય છે મિત્રો. બંનેમાં અપાકર્ષણ નાબૂદ થઈ ગઈ. આમાં પહેલા ઋણ વીજભારિત કલિલ હતા, પરંતુ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો ધન આયનનું અધિશોષણ કર્યું. ધન આયનનું અધિશોષણ કરી તટસ્થ બન્યા અને તટસ્થ બન્યા પછી તેઓ સમુચ્ચય થાય છે. સમુચ્ચય થાય છે, જૂથ બનાવે છે, જોડાણ થાય છે અને એ ઘટનાને આપણે સ્કંદન કહેવામાં આવે. સ્કંદન કે અવક્ષેપન કહેવામાં આવે. એ જ રીતે અહીંયા પણ મિત્રો સમજો કે આ કલિલ કણો કેવા થઈ ગયા? તટસ્થ. તટસ્થ થયા પછી અપાકર્ષણ થતું નથી. તટસ્થ થયા પછી એકબીજાથી નજીક આવે છે અને એકબીજાથી નજીક આવે એટલે પોતે જૂથ બનાવે છે.
સમુચ્ચય થાય છે, જોડાણ કરે છે, અને આ ઘટનાને જે કહેવામાં આવે છે સ્કંદન, મિત્રો એને જ આપણે સ્કંદન તરીકે ઓળખીએ. સ્કંદન અથવા અવક્ષેપણ તરીકે આપણે એને ઓળખીએ. મિત્રો બરાબર સમજી લો, સ્કંદન અને અવક્ષેપણ એટલે શું? બિલકુલ સરળ ક્રિયા છે, બિલકુલ સરળ ક્રિયા છે. કે ગઈકાલે મેં તમને સમજાવ્યું કે કલીલ કણો ઋણવીજભારિત પણ હોય છે. કેટલાક કલીલો ઋણવીજભારિત છે, અહીંયા મેં ઋણવીજભારિત કલીલો બતાવ્યા હતા, અને કેટલાક કલીલ કણો ધનવીજભારિત પણ હોય, ધનવીજભારિત. આ કલીલ કણો ઉપર વીજભાર સમાન છે, અને સમાન વીજભાર હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે, અપાકર્ષણ દૂર થાય, પરિણામે એ કલીલો સ્થાયી કહેવાય. આમ કણો પરના વીજભારની હાજરીને કારણે એ કલીલ કણો સ્થાયી છે. પરંતુ જો એનો વીજભાર દૂર કરી દેવામાં આવે તે તટસ્થ બની જાય છે, અને તટસ્થ બન્યા પછી એ કલીલ કણો વચ્ચે અપાકર્ષણ થતું નથી. એ કલીલ કણો એકબીજા સાથે બ્રાઉનિયન ગતિથી, અસ્તવ્યસ્ત ગતિથી એકબીજા સાથે અથડાય છે. અથડાય છે એટલે સમુચ્ચય થાય, જોડાણ થાય, અને એ અવક્ષેપ તરીકે છૂટા પડે. એ ઘટનાને સ્કંદન તરીકે ઓળખવામાં આવે. તો એના માટે કઈ કઈ પદ્ધતિ છે? તો આપણે વિવિધ પદ્ધતિઓ પણ છે. એ પૈકીની પહેલી પદ્ધતિ છે વિદ્યુત કણ સંચાલન પદ્ધતિ. અને વિદ્યુત કણ સંચાલન પદ્ધતિથી ધનવીજભારિત કલીલો કે ઋણવીજભારિત કલીલો કાં તો એનોડ કે કેથોડ ઉપર સમુચ્ચય કરી શકાય છે, જૂથ કરી શકાય છે, સ્કંદન કરી શકાય છે. આ ઉપરાંત બે વિરુદ્ધ વીજભાર ધરાવતા કલીલ એટલે કે ધનવીજભારિત કલીલ અને ઋણવીજભારિત કલીલનું મિશ્રણ પણ કરવામાં આવે તો બંને કલીલનું સ્કંદન થાય. ઉદાહરણ તરીકે આપેલું છે કે અહીંયા ફેરિક હાઇડ્રોક્સાઇડ છે એ ધનવીજભારિત કલીલ છે, જ્યારે આર્સેનિક સલ્ફાઇડ છે એ ઋણવીજભારિત કલીલ છે. બંનેને મિશ્રણ કરવામાં આવે તો તટસ્થ બની જાય અને સ્કંદનની ઘટના કે અવક્ષેપણની ઘટના જોવા મળે. ઉકારવાથી પણ સ્કંદન થાય, ડાયાલિસિસ પ્રક્રિયાથી પણ સ્કંદન થાય. વિદ્યુત વિભાજન ઉમેરણ, મેં અહીંયા વિદ્યુત વિભાજન ઉમેરણની પદ્ધતિ સમજાવી છે મિત્રો, કે વિવિધ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે. આ ઋણવીજભારિત જે કલીલ છે એ કોનું અધિશોષણ કરશે? એ ધન આયનનું અધિશોષણ કરશે. પ્રત્યેક કલીલ ધન આયનનું અધિશોષણ કરશે. પરિણામે કેવો બની ગયો? એ કલીલ બની ગયો તટસ્થ, અને તટસ્થ બન્યા પછી એમાં અપાકર્ષણ નાબૂદ થઈ જાય છે અને એકબીજા સાથે જોડાય છે, અવક્ષેપ તરીકે છૂટા પડે. એ ઘટનાને આપણે સ્કંદન પણ કહેવામાં. જો ધનવીજભારિત કલીલ હોય તો એ આ વિદ્યુત વિભાજ્યના ઋણ આયનનું અધિશોષણ કરશે, તટસ્થ બની જશે, અપાકર્ષણ નાબૂદ થશે અને જૂથ બનાવશે, સમુચ્ચય જોડાણ થશે અને નીચે બેસી જશે, ઠરી જશે. એ ઘટનાને આપણે સ્કંદન તરીકે ઓળખવામાં આવે છે. આમ શોલ કે કલીલ કણોનું ઠરી જવું એટલે જ સ્કંદન. કલીલ કણોનું બેસી જવું ઠરી જવું એટલે જ મિત્રો સ્કંદન કહેવાય છે. આટલી જ વસ્તુ. તો ધનવીજભારિત હોય ઋણવીજભાર અપાકર્ષણ થાય ત્યાં સુધી ઠરી ન જાય, ત્યાં સુધી નીચે ન બેસે, તટસ્થ થયા પછી નીચે બેસે. આમ તટસ્થ થઈ જવું અને એ કલીલ કણો જમા થવું, ઠરી જવું, નીચે બેસી જવું, સમુચ્ચય થયું, જોડાણ થયું, એ બધી જ ઘટનાને સ્કંદન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે.
તો અગત્યનું હતું સ્કંદન. હવે સ્કંદન મૂલ્ય એટલે શું ને સ્કંદન, તો એના માટે અગત્યનું છે સ્કંદન મૂલ્ય. તો આરડી સુલ્ઝનો નિયમ મિત્રો, આરડી સુલ્ઝનો નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. પહેલું, સ્કંદન માટે તેના કરતા વિરુદ્ધ વીજભાર સ્કંદન માટે ધન વીજભારિત હોય તો ઋણ વીજભારની જરૂર પડે, ઋણ વીજભાર હોય તો ધન વીજભાર. તેના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન ની જરૂર પડે. સ્કંદન માટે તેના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનની જરૂર પડે. દાખલા તરીકે આપણે ધન વીજભારિત કલીલ લઈએ, ધન વીજભારિત કલીલ, તો પછી એના સ્કંદન માટે વિરુદ્ધ વીજભાર ધરાવતા સલ્ફેટ આયન લઈ શકાય મિત્રો, નાઇટ્રેટ આયન લઈ શકાય, ક્લોરાઇડ આયન પણ લઈ શકાય. તો પહેલો નિયમ કે સ્કંદન માટે તેના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનની જરૂર પડે. આ ધન વીજભારિત કલીલ છે, એનું સ્કંદન કરવું હોય તો તેના કરતા વિરુદ્ધ આયનોની જરૂર પડે. નંબર 2, એનું સ્કંદન મૂલ્ય અથવા સ્કંદન શક્તિ પહેલા લઈએ. તો એની સ્કંદન શક્તિ તે તેના વીજભારના સમપ્રમાણમાં છે, આયનના સમપ્રમાણમાં છે સ્કંદન શક્તિ, તેના વીજભારના સમપ્રમાણમાં. તો મિત્રો, તો આમાં કોની સ્કંદન શક્તિ વધુ? તો કહી શકાય કે સ્કંદન શક્તિનો ક્રમ તો સલ્ફેટ આયન નો વીજભાર સૌથી વધુ છે, માટે એની સ્કંદન શક્તિ વધુ. પછી આવશે નાઇટ્રેટ આયનની અને પછી આવશે ક્લોરાઇડ આયન. આમ સ્કંદન શક્તિ તે તેના વીજભારના સમપ્રમાણમાં છે. હવે અહીંયા કયો વીજભારિત કલીલ લીધા છે મિત્રો? તો તે ધન વીજભારિત કલીલ લીધા છે. તો આપણે ઋણ વીજભારિત કલીલ લઈએ, ઋણ વીજભારિત કલીલ. તો મિત્રો એનું સ્કંદન કરવું છે. તો સ્કંદન કરવા માટે શું ઉમેરીશું? તેના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો. તો ઋણ વીજભાર કરતા ધન વીજભાર ધરાવતા આયનો કયા છે? Fe+3 પણ ઉમેરી શકાય મિત્રો, Ca+2 પણ ઉમેરી શકાય, K+1 પણ ઉમેરી શકાય મિત્રો. બધા ધન આયન છે. પરંતુ સ્કંદન શક્તિ એ તેના વીજભારના સમપ્રમાણમાં છે. તો પછી એમાં સ્કંદન શક્તિ કોની વધારે? તો સ્કંદન શક્તિનો જો ક્રમ લેવો હોય તો Fe ઉપર વીજભાર વધારે છે, એની સ્કંદન કરવાની તાકાત વધારે છે. એ 3 કલીલ કણોનું સ્કંદન કરી શકે છે. એક જ Fe+3 3 કલીલ કણોનું સ્કંદન કરી શકે છે. Ca+2, તો Ca+2 નો એક આયન 2 કલીલ કણોનું સ્કંદન કરી શકે છે, જ્યારે પોટેશિયમ+1 એક જ કલીલ કણોનું સ્કંદન કરી શકે. આ એક જ કલીલ કણોનું સ્કંદન કરે, તેના કરતા બમણા કલીલ કણોનું અને આના કરતા 3 ગણા
કલીલ કણોનું પોતે આના કરતા 3 ગણા એનું સ્કંદન કરે છે મિત્રો. તો આ વસ્તુ તમારે બરાબર ધ્યાનમાં રાખવાની છે મિત્રો. આટલા નિયમો કે શુદ્ધ નિયમો પરીક્ષામાં પૂછાતા નથી, પરંતુ નીટજી માટે અગત્યનું વસ્તુ છે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખ્યું છે. સ્કંદન માટે તેના કરતા વિરુદ્ધ આયનની જરૂર પડી. ધન કલીલ હોય તો ઋણ આયનોની જરૂર પડી, ઋણ કલીલ હોય તો ધન આયનની જરૂર પડી, પરંતુ એની સ્કંદન શક્તિ તે તેના વીજભારના સમપ્રમાણમાં છે. જેમ વીજભાર વધુ તેમ એની સ્કંદન શક્તિ વધુ મિત્રો. હવે સ્કંદન મૂલ્યની ચર્ચા કરીએ. સ્કંદન મૂલ્ય, એ સ્કંદન મૂલ્ય યાદ રાખો તો સૂત્ર સીધે સીધું યાદ રાખજો. એનું સ્કંદન મૂલ્ય એ સ્કંદન શક્તિ કરતા ઉલટું છે, વિરુદ્ધ છે. સ્કંદન મૂલ્ય એટલે શું? તો ઉમેરવામાં આવતો વિદ્યુત વિભાજ્ય, ઉમેરવામાં આવતો વિદ્યુત વિભાજ્ય એને કહેવાય સ્કંદન મૂલ્ય, જે સ્કંદન શક્તિ કરતા વિરુદ્ધ છે મિત્રો. સમજો બરાબર. દાખલા તરીકે લઈએ આપણે આમાં એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા તો ધન વીજભારી Fe2O3XF2, અહીંયા પણ Fe2O3XF2, અહીંયા પણ Fe2O3XF2. આ બંને 3 પાત્રમાં 100 ml કલીલ કણો છે. કયો વીજભાર ધરાવે છે? તો કે ધન વીજભારિત કલીલ. હવે એનું સ્કંદન કરવું છે મિત્રો. તો ધન વીજભારિત કલીલનું સ્કંદન કરવા માટે કોની જરૂર પડે? તો કે ઋણ વીજભારની જરૂર પડે, ઋણ વીજભારની જરૂર. તો આની અંદર ક્લોરાઇડ આયન ઉમેરું. ક્લોરાઇડ આયન જ્યારે હું 300 ml ઉમેરું ત્યારે એનું સ્કંદન થાય છે. તો સ્કંદન મૂલ્ય કેટલું થયું? તો કે 300 ml. જો નાઇટ્રેટ ઉમેરવામાં આવે, નાઇટ્રેટ, તો કે 200 ml ની જરૂર. મારી ભૂલ થઈ. અહીંયા હું PO4, આ બંને સરખા છે. તો PO4 -3, ઓકે, અને પછી લઈએ SO4 -2. તો સ્કંદન શક્તિનો ક્રમ વીજભારના સમપ્રમાણમાં છે. PO4 -3 અને અહીંયા SO4 -2. સમજી લો મિત્રો. તો મારે 300 ml ક્લોરાઇડ આયન ઉમેરું ત્યારે સ્કંદન થાય. જો સલ્ફેટ આયન છે એનો વીજભાર વધુ છે. સલ્ફેટ આયન મિત્રો અહીંયા ભૂલ સુધારજો મારી, કારણ કે વીજભાર વિરુદ્ધ વીજભાર અલગ અલગ લેવા પડે. ઋણ વીજભાર -1, -2, -3. ઋણ વીજભાર વધે તો સ્કંદન શક્તિ વધે, અને સ્કંદન શક્તિ સૌથી વધુ, અને સ્કંદન શક્તિ ઓછી. હવે જો મારે ફોસ્ફેટ આયન ઉમેરવો હોય તો ફોસ્ફેટ આયન તો પછી માત્ર 100 ml ની જરૂર પડે. મિત્રો સમજી લો. તો સ્કંદન ઉર્જા કોની વધુ?
તો જેમ વીજભાર વધુ તેમ સ્કંદન શક્તિ, સ્કંદન ઉર્જા વધુ. તો એનો ક્રમ લખીએ તો ક્લોરીન કરતા સલ્ફેટ આયન અને સલ્ફેટ કરતા ફોસ્ફેટ આયનની સ્કંદન શક્તિ, ઉર્જા ક્રમશઃ વધુ. વીજભાર વધે છે માટે. પરંતુ સ્કંદન મૂલ્ય કોનું? તો વિચારો, કોનું સ્કંદન મૂલ્ય વધુ છે? કયો વિદ્યુત વિભાજ્ય વધુ ઉમેરવામાં આવ્યો? જથ્થો કોનો વધ્યો? તો કે ક્લોરીનનો. તો ક્લોરીનની સ્કંદન મૂલ્ય વધુ. જો ઉર્જા અને મૂલ્ય, શક્તિ અને મૂલ્ય એકબીજાથી વિરુદ્ધ છે. ત્યાર પછી આવશે અણુ મૂલ્ય સલ્ફેટ આયન અને ત્યાર પછી આવશે ફોસ્ફેટ આયન. મિત્રો, એટલે સ્કંદન મૂલ્ય અને સ્કંદન શક્તિ આ બંનેમાં સૂક્ષ્મ ભેદ છે. બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. સ્કંદન મૂલ્ય એટલે શું? ઉમેરવામાં આવતો વિદ્યુત વિભાજ્યનું મૂલ્ય ml માં. અમે ઉદાહરણ દ્વારા તમને સમજાય. જે વિદ્યુત વિભાજ્ય વિરુદ્ધ આયન ઉમેરીએ છીએ એનું કદ ml, એને કહેવાય સ્કંદન મૂલ્ય. પરંતુ સ્કંદન શક્તિ કોની ઉપર આધાર રાખે? તો તેના વીજભાર ઉપર આધાર રાખે. PO4-3 છે એટલે આનો 1 મોલ 3 કલીલ કણોનું સ્કંદન કરે છે, તટસ્થીકરણ કરે છે, અવક્ષેપન કરે છે. આનો 1 મોલ એ 2 કલીલ કણોનું સ્કંદન કરે છે એમ કહેવાય. અને આનો 1 મોલ જે છે એ 1 જ કલીલ કણોનું સ્કંદન કરે છે. આમ જાઓ તો સ્કંદન તાકાત, ઉર્જા વધે, પરંતુ સ્કંદન મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થાય. મિત્રો, બરાબર ધ્યાનમાં રાખજો. હવે બીજું લઈ લઈએ. અગત્યનું MCQ લઈએ કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ ના સ્કંદન માટે નો ક્રમ Fe3N6 -4. કેમ મેં માઇનસ લીધું? તો મિત્રો, આ જે કલીલ છે એ કલીલ ધન વીજભારિત છે. આ ધન વીજભારિત છે. એના સ્કંદન માટે આરડી સુલઝના નિયમ મુજબ વિરુદ્ધ આયન જોઈએ, વિરુદ્ધ વીજભાર જોઈએ. એટલે વિરુદ્ધ વીજભાર કયો? તો કે ઋણ આયન. ક્લોરાઇડ -1, SO4-2, B PO4-. તો સ્કંદન માટે ઇમ્પોર્ટન્ટ MCQ છે, પૂછાઈ ગયેલા બધા છે. સ્કંદન મૂલ્યનો ઘટતો ક્રમ. ચલો મિત્રો, સ્કંદન મૂલ્યનો ઘટતો ક્રમ. સૌથી વધુ સ્કંદન મૂલ્ય કોનું? તો સ્કંદન મૂલ્ય એના વીજભાર ઉપર આધાર રાખે. ફરીથી સમજીએ. સ્કંદન શક્તિનો ક્રમ. પહેલું, તો સ્કંદન શક્તિ આરડી સુલઝના નિયમ ઉપર આધાર રાખે, તે તેના વીજભાર ઉપર આધાર રાખે. તો કોની સ્કંદન શક્તિ સૌથી વધુ? તો કહી શકાય A ની સ્કંદન શક્તિ સૌથી વધુ, કારણ -4 વીજભાર. પછી આવશે D ની આવશે, કારણ કે -3 વીજભાર. પછી આવશે C ની આવશે અને છેલ્લે આવશે B ની. આમ જાઓ તો સ્કંદન શક્તિ ઘટે.
પરંતુ સ્કંદન મૂલ્યનો ક્રમ તો જે સ્કંદન શક્તિના વ્યસ્ત પ્રમાણમાં છે મિત્રો, એટલે એના વ્યસ્ત પ્રમાણમાં આપણે લઈશું તો કોનું મૂલ્ય સૌથી વધુ? વીજભાર ઓછો હોય તેનું, એનું મૂલ્ય સૌથી વધુ. ત્યાર પછી વીજભાર F-2, ત્યાર પછી PO4-3 અને ત્યાર પછી આવશે FeCN6-4. મિત્રો બરાબર સમજી. ઓકે, તો આ રીતે તમે સરળતાથી સમજી શકો. એ જ રીતે આપણે બીજું પણ લઈ શકીએ. આ ઋણ વીજભારિત કલીલ છે. ઋણ વીજભારિત કલીલ ગોલ્ડના હોઈ શકે, સિલ્વરના, પ્લેટિનમના અને ગોલ્ડના, સિલ્વરના અથવા કોપરના. કોપર આ જે છે ઋણ વીજભારિત કલીલ છે. હવે એના સ્કંદન માટે આરડી શુદ્ધના પહેલા નિયમ અનુસાર ધન વીજભારની જરૂર પડે. ધન આયન ની જરૂર પડે તો આપણે ધન આયન લઈએ Fe+3 અથવા તો Al+3 લઈએ. ચાલો Fe+2 પણ લઈ શકાય અને Na+1 પણ લઈ શકાય. આ A, આ B, આ C, ત્રણે ત્રણ વડે અનુસ્કંદન થઈ શકે. સ્કંદન મૂલ્યનો ઘટતો ક્રમ સ્કંદન મૂલ્યનો ઘટતો ક્રમ. મિત્રો, તો સ્કંદન મૂલ્યનો ઘટતો ક્રમ સમજતા પહેલા આપણે સ્કંદન શક્તિનો ક્રમ એ સમજી લઈએ. તો સ્કંદન શક્તિ એ તેના વીજભારના સમપ્રમાણમાં છે. વીજભારના સમપ્રમાણ. આમાંથી કોનો વીજભાર વધુ છે? તો કે Al+3 નો વીજભાર વધુ છે. પછી Fe+2 નો આવે અને પછી સોડિયમ+1. ઓકે, તો પછી સ્કંદન મૂલ્યનો ઘટતો ક્રમ. સ્કંદન મૂલ્ય, સ્કંદન શક્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો કોનું સ્કંદન મૂલ્ય વધુ? વીજભાર ઓછો હોય તેનું સ્કંદન મૂલ્ય વધુ. પછી Fe+2, પછી Al+3. મિત્રો, તો આ વસ્તુ બરાબર સમજી લેજો. સિમ્પલ વસ્તુ છે, એકદમ સરળ વસ્તુ છે, જે મેં તમને ઉદાહરણ દ્વારા, વિવિધ ઉદાહરણો દ્વારા મેં તમને સમજાવી શક્યા. મિત્રો, એટલે આ વસ્તુ તમને મેં અગાઉ પણ પીડીએફમાં મોકલી આપ્યું છે, પરંતુ આજે મેં સવિસ્તાર તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. એટલે એની નોંધ આવી રીતે ઉદાહરણ દ્વારા તૈયાર કરજો મિત્રો. ઓકે, ધન્યવાદ.